અમદાવાદમાં ઈ સિગરેટનો જથ્થો ઝડપાયો છે। 2 કાર, રોકડ, ઈ સિગરેટના જથ્થા સહિત 43 લાખનો મુદ્દામાલ પકડાયો છે। રાજપથ ક્લબ નજીક સલિસ્ટર કોમ્પ્લેક્સમાંથી દુકાનમાંથી ઈ સિગરેટનો જથ્થો ઝડપાયો છે, જેમાં 4,91,434 ઈ સિગરેટ ઝડપી લેવાઈ છે। 4,24,000 રોકડ જપ્ત થઈ છે। મનન પટેલ, મોહિત વિશ્વકર્મા નામના 2 આરોપીની ધરપકડ થઈ છે। મુંબઈના એક ફરાર આરોપીની શોધખોળ હાલમાં ચાલુ છે। બે કાર અને મોબાઈલ ફોન અને રોકડ મળી કુલ 43 લાખ રૂપિયા જેટલો મુદ્દામાલ કબજે કરેલો અને તેમણે પકડાયેલા આરોપીઓ મન્નન નરોત્તમ પટેલ અને મોહિત વિશ્વકર્મા વિરુદ્ધમાં ગુનો બોડકદેવ પોલીસ સ્ટેશનમાં દાખલ કરાવેલો અને બસીત ઉર્ફે સાબાન મુંબઈવાળાને વોન્ટેડા જાહેર કરેલો છે। આ રેડમાં લગભગ 4,24,000 જેટલા રોકડા રૂપિયા મળેલા છે અને આ પકડાયેલા આરોપી મનન પટેલ અને મોહિત વિશ્વકર્માએ આ જે ઈ સિગારેટ અને વિદેશી સિગારેટ વગેરે જે જથ્થો હતો એ મુંબઈના બાસિત પાસેથી મેળવેલાની હકીકત જણાવેલ છે।